સેટઅપ બજાર માટે આ સપ્તાહ તો ઘણી બધી ઉથલપાથલ આપણને જોવા મળી ને એનાથી પણ વધારે જે કહી શકાય કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ, જે જીઓપોલિટિકલ ટેન્શન જે આપણને વધતું દેખાયું, તો માર્કેટમાં એક સ્વાભાવિક એનું રિએક્શન, એક થોડી નર્વસનેસ, કોશિયસ અપ્રોચ જે છે અહીંયાથી આપણને બનતો દેખાડી રહ્યો છે. તો હવે કઈ રીતે તમે બજારને આગળ જોઈ રહ્યા છો? સૌથી પહેલાં માર્કેટ પર એક વ્યૂ લઈએ અને ઇન્ડેક્સને ક્યાં સુધી, કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ? સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતે તમે કહ્યું કે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે આપણને વધતું જોવા મળી રહ્યું છે, જે રીતે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વોર એસ્કેલેટ થતી જોવા મળી રહી છે, એને કારણે આપણે યસ્ટરડે સેશનમાં પણ એક હલકું કરેક્શન આવતું જોવા મળ્યું. આજના દિવસમાં પણ આપણને એક ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક લોઅર એન્ડ પર ઇન્ડિયન માર્કેટ હજી પણ સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે, જે એક સારી ઇન્ડિકેશન છે. 24,000ના લેવલ આપણને બ્રીચ થતા નથી જોવા મળી રહ્યા, તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ હજી પણ આપણને બનતી જોવા મળી રહી છે. પોસિબિલિટીઝ છે કે આપણને 24,000ની નીચે અત્યારે માર્કેટ સ્લીપ થતું જોવા મળી શકે. નીચેની સાઈડ પર 23,800ની આસપાસનો જે લેવલ છે, પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે આ લેવલે સારા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું હતું. આ એક સારા સપોર્ટની જેમ પણ કામ કરતું જોવા મળ્યું. આ જ લેવલ આપણને એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ પણ કામ કરતો જોવા મળ્યો હતો, અને અત્યારે ફરીથી એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો લોઅર એન્ડ પર 23,800 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ જો 24,000ના લેવલ જળવાઈ રહે છે, તો ફરીથી આપણને એક બાઉન્સ બનતો જોવા મળી શકે છે 24,500 સુધીના લેવલ્સ માટે. તો ઓવરઓલ અત્યારના જે અનસર્ટિનિટી છે, જેને કારણે વોલેટિલિટી કદાચિત ઇન્ક્રીઝ થતી જોવા મળી શકે છે, પરંતુ સપોર્ટ આપણને 23,800 પાસે સારો એવો બનતો જોવા મળી શકે. 23,800 પર એક સપોર્ટ, 24,000ના લેવલ્સ ટકે તો 24,500 સુધી પણ આપણને જતું દેખાઈ શકે છે ઇન્ડેક્સ નિફ્ટી. ભાવિન, આપની પાસેથી પણ જાણીએ એક સેટઅપ બજાર માટે આ બધા જે સંકેતો અત્યારે જોઈ રહ્યા છે, અને મેજરલી જે ગ્લોબલ સેટઅપ કહો કે અન્ય કોઈ પણ જે ક્યુ ફોર અર્નિંગ્સ, આ બધાની વચ્ચે જે આજે બજાર માટે મહત્વનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હાલની સિચ્યુએશન પ્રમાણે, એ છે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ, જીઓપોલિટિકલ ટેન્શન. એની વચ્ચે તમે માર્કેટ માટે હવે, કારણ કે ભાવિન ઘણું આપણે પ્રેડિક્ટ નથી કરી શકતા સિચ્યુએશન કઈ રીતે, એ જ રીતે માર્કેટમાં પણ સિચ્યુએશન છે, તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને ઇન્ડેક્સ માટે કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે કે જીઓપોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા છે, અને હવે ધ પોઈન્ટ ઇઝ કે હવે આ એસ્કેલેશન ક્યાં સુધી ચાલી શકશે. એટલે બે કન્ટ્રીઝ રિટેલિએટ કરશે કે કોઈ એસ્કેલેટ થશે, તો થોડીક સિચ્યુએશન હજી નબળી પડી શકે છે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે થોડું કોશિયસ અપ્રોચ અત્યારના રાખવો જોઈએ. બટ આઈ થિંક જો અગર કોઈ એસ્કેલેશન નથી થતું અને એક કોઈ મેજર કોઈ મૂવ નથી આવી રહ્યો બે દેશો તરફથી, તો મને એમ લાગે છે કે અહીંયાથી એક સારો લેવલ આપણને મળી શકે છે બાઇંગ કરવા માટે. હવે વાત એ છે કે વેલ્યુ બાઇંગ કરવાનું છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ડેફિનેટલી કોઈ બી ટીપ મળે છે આપણે બાઇંગ કરવું જોઈએ. બે પાર્ટ્સમાં બાઇંગ કરવું જોઈએ. ઇમિડિયેટલી અહીંયા કરી શકાશે, અને પછી જો આપણને નીચલો જે લેવલ આવે છે, લગભગ 24,500 થી 23,500 થી 23,700 નો જે લેવલ આવે છે, ત્યાં આગળ આપણને મળે છે સ્ટોક્સ, ડેફિનેટલી બીજી એન્ટ્રી આપણે ઈ લેવલ પર કરવી જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ, અને થોડુંક ડસ્ટ સેટલ થવું જોઈએ, કેમ કે હજી આપણે જોયું છે કે ગઈકાલે પહેલો દિવસ હતો ત્યાં જે આટલું એસ્કેલેશન થયું છે, એટલે એક દિવસમાં સેટલ થાય એવું દેખાય નથી રહ્યું એઝ ઓફ નાઉ. થઈ બી શકે છે, બટ ફોર નાઉ થોડો કોશિયસ અપ્રોચ રાખવો જોઈએ. નિફ્ટીના લેવલ્સ જેમ મેં કીધું, 23,500 23,700 નો જે ઝોન છે, બહુ જ મહત્વનો ઝોન છે. મને એમ લાગે છે કે ત્યાં સુધી એકવાર આવી શકે છે માર્કેટ. It will give a very good opportunity to buy for medium term. અને ઉપરમાં અગર નિફ્ટીમાં જે રેઝિસ્ટન્સ બને છે, પહેલો છે 24,200 નો છે, એ એક મેજર સપોર્ટ જે આપણે આજે તોડ્યો છે, અને 24,500 નો લેવલ છે, એટલે 500 570. એટલે ઉપરમાં મોટા મોટી જે રેન્જ આપણને જોવા મળે છે કે 24,500. ફરી કનેક્ટ કરીએ ભાવિન સાથે, પરંતુ 23,500 23,700 પર આ જે ઝોન છે ત્યાં એક ખરીદારી માટેની એક તક બનતી દેખાડી રહી છે, અને ઉપરની તરફ સપોર્ટ 24,200 24,500 એક ખાસ કરીને નિફ્ટી માટે ધ્યાનમાં રાખવું જોઈએ. તો